વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા વીજીઈસી બેટા તમારે એમાં એડમિશન લેવું હોય તો બે રીતે એડમિશન લેવાય છે, જેડબલઈ મેન્સ થ્રુ પણ અને ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર પણ. તો જેડબલઈ મેન્સ થ્રુ એમાં 5% સીટ્સ અવેલેબલ છે. તો તેમાં ઓલ ઇન્ડિયા રેન્ક બ્રાન્ચ વાઇઝ કેટલો હોવો જોઈએ જેના કારણે તમે લોકોને વીજીઈસીમાં એડમિશન મળી શકે એની હું આજે વાત કરીશ. અને જો તમારે બેટા આખું એન્જિનિયરિંગનું ફ્રી ઓફ કોસ્ટ એડમિશન કાઉન્સેલિંગ જોતું હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર પર તમે લોકો વોટ્સએપ મેસેજ કરી શકો છો, તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે. હવે વીજીઈસીમાં બેટા તમારે કેમિકલમાં જવું હોય તો તમારો રેન્ક જે છે ઓલ ઇન્ડિયા રેન્ક તમારો 66,000 ની આજુબાજુ હોવો જોઈએ. તમારે સિવિલમાં જવું હોય વીજીઈસીમાં સિવિલ એન્જિનિયરિંગમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 94,000 ની આજુબાજુ હોવો જોઈએ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 29,000 ની આજુબાજુ હોવો જોઈએ. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડેટા સાયન્સ કરીને એક બ્રાન્ચ છે એમાં જવું હોય તો 27,000 એ તમારો રેન્ક હોય તમને મળવાના ચાન્સીસ છે. ઈસીમાં જવું હોય તો 83,000 નો રેન્ક તમારો હોવો જોઈએ. તમારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જવું હોય તો તમારો રેન્ક જે છે 41,000 હોવો જોઈએ. આઈસીટીમાં જવું હોય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી તમારો રેન્ક જે છે 69,000 હોવો જોઈએ. આઈટીમાં જવું હોય તો 21,000 રેન્ક હોવો જોઈએ. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં જવું છે તો તમારે એમાં રેન્ક તમારો 11,000 ની આજુબાજુ હોવો જોઈએ. રાઈટ. મિકેનિકલમાં તમારે જવું છે તો 76,000 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં 70,000 ની આજુબાજુ રેન્ક હોય તમને લોકોને જેડબલઈ મેન્સ થ્રુ વીજીઈસીમાં પણ એડમિશન મળી શકે છે. એના માટે તમારે કયું ફોર્મ ભરવાનું? એસીપીસી નું ફોર્મ ભરવાનું. રાઈટ. થેન્ક યુ સો મચ.